નમસ્કાર મિત્રો, ગુજરાત ઉપર એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે, જેના કારણે આગામી 7 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. સાથે આજથી બંગાળની ખાડીમાં નવી વરસાદી સિસ્ટમ સક્રિય થવાથી આજે અને આવતીકાલે એમ 2 દિવસ ભારે વરસાદ પડશે. તો ગુજરાતના ક્યાં ક્યાં વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતાઓ છે તે તમામ માહિતી વિશે વાત કરીશું. વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે. તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો. ગુજરાતમાં ચોમાસું ફરી એકવાર સક્રિય બન્યું છે. હવામાન વિભાગની તાજેતરની આગાહી મુજબ રાજ્યમાં આગામી 7 દિવસ સુધી છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ છે, જ્યારે કેટલાક જિલ્લાઓમાં આજે અને આવતીકાલે અતિ ભારે વરસાદનું જોખમ પણ તોળાઈ રહ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હાલ રાજ્યમાં કુલ 5 જેટલી સિસ્ટમો સક્રિય થઈ છે, જેમાં લો પ્રેશર, મોન્સૂન ટ્રફ, શિયર ઝોન અને 2 વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સંયુક્ત અસર જોવા મળી રહી છે. રાજ્યના અન્ય અનેક જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગઈકાલનું લો પ્રેશર હાલ ઉત્તર પશ્ચિમ મધ્યપ્રદેશ અને તેની આસપાસના વિસ્તારોમાં સક્રિય છે, જેની અસર 7.6 કિમીની ઊંચાઈ સુધી ફેલાયેલી છે. બીજી તરફ ઉત્તર બંગાળની ખાડીમાં આજે સવારે નવું લો પ્રેશર સર્જાયું છે, જે આગામી 12 કલાકમાં વધુ મજબૂત બની વેલમાર્ક લો પ્રેશર અને ત્યારબાદ ડિપ્રેશનમાં ફેરવાઈને પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશ તરફ આગળ વધશે. મોન્સૂન ટ્રફ હાલમાં બિકાનેર, મધ્યપ્રદેશના લો પ્રેશર સેન્ટર સતના ડાલ્ટોગંજ અને બંગાળની ખાડીના લો પ્રેશર સેન્ટર પરથી પસાર થઈ રહ્યું છે, જેની અસર ગુજરાત સહિત દેશના હવામાનમાં થઈ શકે છે. હવામાન વિભાગ અનુસાર આજે રાત્રે મહીસાગર, દાહોદ, પંચમહાલમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ છે, જ્યારે સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ જિલ્લામાં ભારે વરસાદ થઈ શકે છે. આ ઉપરાંત વાવ-થરાદ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, દેવભૂમિ, દ્વારકા, જામનગર, મોરબી, કચ્છ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે છે. 13 તારીખના રોજ દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ જિલ્લામાં ભારે વરસાદની શક્યતાઓ છે, જ્યારે મહીસાગર, પંચમહાલ, અરવલ્લી, સાબરકાંઠા, ખેડા, વાવ-થરાદ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, દેવભૂમિ, દ્વારકા, જામનગર, મોરબી, કચ્છ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે છે. જ્યારે 14 થી 18 ઓગસ્ટ દરમિયાન વાવ-થરાદ, બનાસકાંઠા, મહેસાણા, ગાંધીનગર સહિત ઉત્તર ગુજરાત, અમદાવાદ, વડોદરા, ખેડા સહિત મધ્ય ગુજરાત અને સુરત, નવસારી, વલસાડ, ભરૂચ સહિત દક્ષિણ ગુજરાતમાં કેટલાક સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ થઈ શકે છે. રાજકોટ, જામનગર, ભાવનગર સહિત સમગ્ર સૌરાષ્ટ્ર અને કચ્છમાં છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ થવાની પણ શક્યતાઓ છે. સાથે હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે ફરી એક વખત વરસાદને લઈને મોટી આગાહી કરી છે. આગામી દિવસોમાં ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે તેવી તેમણે આગાહી કરી છે. તેમની આગાહી મુજબ આગામી 24 કલાકમાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાવાની પણ સંભાવના છે. બનાસકાંઠા અને ઉત્તર ગુજરાતના વિવિધ ભાગોમાં વરસાદી ઝાપટા પણ વરસી શકે છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના છૂટાછવાયા વિસ્તારોમાં પણ વરસાદની શક્યતાઓ વ્યક્ત કરી છે. તારીખ 13 થી 15 ઓગસ્ટ દરમિયાન મધ્ય ગુજરાતમાં અતિભારે વરસાદ પડવાની પણ સંભાવના છે, જેના કારણે નર્મદા નદીના જળસ્તરમાં પણ મોટો વધારો થઈ શકે છે. હવામાનની સ્થિતિ આગળ વધતા તારીખ 17, 18 અને 19 દરમિયાન મઘા નક્ષત્રનો વરસાદ થવાની પણ પૂરેપૂરી શક્યતાઓ છે.
ઓગસ્ટ મહિનાના અંતિમ ચરણમાં અરબ સાગરમાં દરિયાઈ હલચલ જોવા મળી શકે છે. સપ્ટેમ્બર મહિનામાં પણ વરસાદી સિસ્ટમ સક્રિય રહેશે, જેમાં 6 થી 10 સપ્ટેમ્બર દરમિયાન ગુજરાતના વિવિધ ભાગોમાં વરસાદ થવાની પણ શક્યતાઓ છે. ઉલ્લેખનીય છે કે તારીખ 12 સપ્ટેમ્બરથી ભારે વરસાદી ઝાપટા પડવાની પણ સંભાવના છે. આ સમયગાળા દરમિયાન જામનગર, દ્વારકા અને પોરબંદરના ભાગોમાં પણ વરસાદ નોંધાઈ શકે છે. આગામી સમયમાં એટલે કે 10 થી 17 ઓક્ટોબર દરમિયાન બંગાળનો ઉપસાગર અને અરબ સાગર ફરીથી સક્રિય થવાના પણ સંકેતો મળી રહ્યા છે. હવામાનની ખરાબ સ્થિતિ અને દરિયામાં તોફાની માહોલને ધ્યાનમાં રાખીને આજે માછીમારોને દરિયો ન ખેડવા પણ સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે. બીજી તરફ અમદાવાદ શહેરમાં આખો દિવસ વાદળછાયું વાતાવરણ રહેવાની સાથે હળવા ઝાપટા અથવા તો છાંટા પડવાની પણ સંભાવના છે. આગામી 48 કલાક દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ અને તેજ પવન સાથે મુશળધારથી અતિભારે વરસાદ વરસવાની પણ શક્યતાઓ વ્યક્ત કરી છે. હવામાન તંત્ર દ્વારા પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વિવિધ જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટ જાહેર પણ કરવામાં આવ્યા છે. સતત વરસી રહેલા વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની, રસ્તાઓ પર જળબંબાકાર થવાની અને સ્થાનિક નદી નાળાઓ બે કાંઠે વહેવાની પણ શક્યતાઓ વધી ગઈ છે. તંત્રે સ્થાનિક નાગરિકો અને વાહન ચાલકોને સાવચેતીપૂર્વક અવર જવર કરવા અને નદી નાળા ઓળંગવાનું પણ સાહસ ન કરવા અપીલ કરી છે. જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે.